ઊંડ એક ડેમ સુધી અમને પાણી આપવામાં આવે તો ધ્રોલ તાલુકામાં અને જોડિયા તાલુકાના હજારો ખેડૂતોનો જે વાવણી કરી દીધેલ છે મગફળી કપાસ જેવા મોળ બચી શકે એમ છે ને ખેડૂતોના મોંઘા ભાવના બિયારણ તો ધ્રોલ તાલુકામાં જ પણ પાણીની અત્યારે અછત છે અને ધ્રોલ તાલુકામાં તે સૌની યોજના દ્વારા પાણી મળેલ નથી। સિંચાઈ માટે પાણી છોડવાની માંગ એ ઉગ્ર બની છે। મામલતદારને ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું। ખેડૂતોને સમયસર પાણી નહીં મળે તો મોટું નુકસાન થવાની પણ અત્યારે ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આગળ વાત કરીએ જામનગર પંથકના આસપાસના તાલુકાઓમાં વરસાદ ઓછો પડતા અત્યારે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। જામનગરના ધ્રોલ જોડિયામાં વરસાદના અભાવે ખેડૂતો ચિંતિત। પાક સુકાવાની કગાર પર ખેડૂતોની તાત્કાલિક પાણી છોડવાની માંગ। સિંચાઈ માટે પાણી છોડવાની માંગ એ ઉગ્ર બની છે। મામલતદારને ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું અને ઊંડ એક ડેમમાંથી પાણી છોડાવવાની પણ માંગ કરવામાં આવી। 30 થી 35 ગામોના ખેડૂતોને જો પાણી છૂટે તો મોટી રાહત મળશે। હજારો એકરનો પાક બચાવવા ખેડૂતોએ મામલતદારને અપીલ કરી। ખેડૂતોને સમયસર પાણી નહીં મળે તો મોટું નુકસાન થવાની પણ અત્યારે ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। મોંઘા બિયારણ અને મહેનત પર અત્યારે પાણી ફરી વળે તેવી પણ અત્યારની પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે હવે તંત્રના નિર્ણય પર ખેડૂતો અત્યારે આશા રાખીને બેઠા છે। જે રીતના વરસાદ એક બાજુ ખેંચાઈ રહ્યો છે, બીજી બાજુ સિંચાઈના પાણી એ અત્યારે ખેડૂતોના ખેતર સુધી પહોંચી નથી રહ્યા। ત્યારે ઊંડ એક ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી 30 થી 35 ગામના ખેડૂતોએ આજે માંગ કરી છે। આવેદનપત્ર આપી અને ત્યારબાદ ખેડૂતોએ શું કહ્યું આવો એ પણ જોઈએ। આજ રોજ મામલતદાર શ્રી દ્વારા મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રી શ્રીને આવેદન આપેલ છે કે ખજૂરી ડેમથી લઈને ઊંડ એક ડેમ સુધી સૌની યોજના લિંક 1 ઘણા સમયથી બંધ પડેલ છે તો અત્યારે આ સૌની યોજના દ્વારા ઊંડ એક ડેમ સુધી અમને પાણી આપવામાં આવે તો ધ્રોલ તાલુકામાં અને જોડિયા તાલુકાના હજારો ખેડૂતોનો જે વાવણી કરી દીધેલ છે મગફળી કપાસ જેવા મોળ બચી શકે એમ છે ને ખેડૂતોના મોંઘા ભાવના બિયારણ અને ખાતર બચી શકે તેમ છે। તો અત્યારે હું આ સરકાર શ્રી મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને કહેવા માગું છું કે અત્યારે એક જ લિંક બંધ છે, ગુજરાતની તમામ લિંકો ચાલુ છે અને મારા ધ્રોલ તાલુકામાં 2 ધારાસભ્ય છે, રાઘવજીભાઈ અને મેઘજીભાઈ। ધ્રોલ તાલુકાનો તે જિલ્લા પંચાયતનો પ્રમુખ પણ ધ્રોલ તાલુકાનો છે। હું આ બધાને માય કાંગડા કહું છું કે તમને જો ખેડૂતોની પડી હોય તો ધ્રોલ તાલુકામાં જ પણ પાણીની અત્યારે અછત અને ધ્રોલ તાલુકામાં તે સૌની યોજના દ્વારા પાણી મળેલ નથી। તો હું ખાસ કરીને આ ભાજપના નેતાઓ જે માય કાંગડા નેતાઓને કહેવા માંગુ છું કે રાઘવજીભાઈ પણ તમે કૃષિ મંત્રી રહી ગયો, તમારા ઇટારામાં પણ આ સૌની યોજનાથી પાણી આવે છે અને જે જિલ્લા પંચાયતનો પ્રમુખ છે તે પોતાના એરિયામાં પણ પાણી આવે છે, પોતાના ગામના નદીમાં પણ જે વાક્યાના છે તે પાણી આવે છે। મેઘજીભાઈ ચાવડા પણ આ તનતન નેતા માય કાંગડા છે। એક પણ નેતાએ હજી સુધી સરકારમાં એક પણ જે 3 સારા નેતા કહેવાય જિલ્લા પંચાયતના પ્રમુખ અને 2 ધારાસભ્ય માજી કૃષિ મંત્રી હોવા છતાં ધ્રોલ તાલુકાના ખેડૂતો પાણી વગરને અત્યારે છે। તો હું ખાસ કરીને આ સરકારશ્રીને કહેવા માગું છું ને આ 3 નેતાને કહેવા માગું છું કે ધ્રોલ તાલુકામાં વહેલી તકે પાણી આપે જેથી કરીને મોટા ગામ જેવા જાબીડા, ગઢડા, સુમરા, ઇટારા, ધારિયા, માનસર, હમાપર, રોજિયા, તમાચર, વાંકિયા, હોયલ, વાવડી, નેડા જેવા ગામોને સિંચાઈનું પાણી મળી શકે અને ઊંડ એક ડેમમાંથી જામનગર જિલ્લા મહાનગરપાલિકાને પીવાનું પાણી મળે છે અને 35 થી 40 ગામને પીવાલાયક પાણી મળી શકે। વહેલીમાં વહેલી તકે આ સરકાર સૌની યોજના 1 લિંક ચાલુ કરે। જો ટૂંક સમયમાં આ લિંક ચાલુ નહીં થાય તો ગાંધીજીના ચિંતનના માર્ગે અમે ભૂખ હડતાળ પણ કરશું। જય જવાન,
જય કિસાન. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.